નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની જે 21/12/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરવાના છે। મિત્રો, ધોરણ 6ની ગુજરાતી વિષયની જે 21/12/2024ના રોજની જે એકમ કસોટી છે, જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ 21/12/2024ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે। તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળી જાય। ચાલો તો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ 5 માર્ક્સ છે। પહેલો સવાલ, સફર કરનારને મન શાનું મહત્વ વિશેષ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આનંદનું। બીજું, અભિમન્યુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ। ત્રીજું, બીજ કલા કોનો પ્રકાશનો વિસ્તાર છે? તો જવાબ આવશે આભના। ચોથું, અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચીને રડતું હતું? તો જવાબ આવશે વિકલ્પ ડી, ભીમ। હોડીને ગતિ કોના થકી મળે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, સઢ થકી। મિત્રો, ધોરણ 6ની 21/12/2024ના રોજની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર તારીખ 21/12/2024ના રોજ મુકાઈ જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। અહીં એપ્લિકેશન પણ તમને આપેલી છે, અને વોટ્સઅપ પર જો તમારે ઓરિજિનલ એકમ કસોટીની પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો। ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ 5 માર્ક્સ છે। પહેલું, દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે? તો ઝંઝાવાત। ખાલી જગ્યાના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું? તો દક્ષિણ। નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે? તો હસ્તી। મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક ખાલી જગ્યા ગુમાવશે? તો મહારથી। શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ખાલી જગ્યા ઊભા રહ્યા? તો નિશ્ચલ। શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, જેના કુલ 5 માર્ક્સ છે। પહેલું, થાંભલાના જેવું ઊંચું ચણતર? તો મિનારો। સાડલાનો લટકતો છેડો? તો પાલવ। કમળના આકારમાં ગોઠવેલું સજ્જ સૈન્ય? તો પદ્મવ્યૂહ। પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ? તો ઝંઝા। લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા? તો શિબિર। ત્યાર પછી આગળ નીચે આપેલા સમાનાર્થી શબ્દ લખો। આંખ તો નેત્ર અથવા નયન, હોડી તો નાવ અથવા નાવડું। નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દ, આભ તો એનું વિરુદ્ધાર્થી ધરતી, અને વિશાળનું વિરુદ્ધાર્થી સંકુચિત। ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોમાંથી 1-2 વાક્યમાં ઉત્તર આપો, જેના કુલ 4 માર્ક્સ છે। પહેલું, 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા? તો 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા। કવિએ કોના આગળા ખુલતા કહ્યા છે? તો કવિએ આભના આગળા ખુલતા કહ્યા છે। કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતા? તો કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા। અપરાજેય પાઠના લેખકનું નામ શું છે? તો અપરાજેય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે। દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે? તો દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલું, સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? તો અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી। હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ ને ઉત્તરાનો પતિ છું, ભય પામવાનું હું શીખ્યો જ નથી। રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા। એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ ન હતો તેમ માનજે। અભિમન્યુને ગુમાવ્યાની અસરથી યુધિષ્ઠિર અને ભીમ પર શી થઈ અસર થઈ? તો અભિમન્યુને ગુમાવ્યાની ઘેરી અસર યુધિષ્ઠિર અને ભીમ હાહાકાર થઈ ઉઠ્યા। યુધિષ્ઠિર અર્જુનને જોઈને મોટા અવાજે રડી પડ્યા ને જાણે પોતે જ એના હત્યારા હોય એવું અર્જુનને કહ્યું। પોતે આગળ કશું બોલી શક્યા નહીં। ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈ અને પોતાના કેશ ખેંચતો રડતો રહ્યો। તો મિત્રો, અહીંયા આપણે આ જે ગુજરાતી વિષય છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે।